સૌથી પહેલાં 3 થી 4 રોટલી લેશું ને એને નાની સાઇઝમાં કટ કરી નાખશું। હવે વઘાર માટે થોડું તેલ નાખશું। તેલ ગરમ થઈ જાય પછી 2 લીટર જેટલું પાણી નાખશું। પાણી ઉછળી જાય પછી 1 વાટકો જેટલી ખાંડ નાખશું। ખાંડ સારી રીતે પાણીમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવશું। ખાંડ પાણીમાં ઓગળી જાય પછી આપણે રોટલીના નાના નાના કટકા એમાં નાખી દઈશું। હવે આપણે એને હલાવશું। હવે તમારે વધેલી રોટલી ફેંકવી નહીં પડે। 2 મિનિટમાં બની જાય એવી મીઠી રેસીપી તમે ઝટપટથી ઘરે બનાવી શકો છો। તમને આ રેસીપી ગમી હોય